ગુનાઓથી ડરીને દીકરીઓને ઘરમાં જ બેસી રહેવાનું? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે હવે વિધર્મીઓ હિન્દુ દીકરીઓને જાહેર રસ્તા પર છેડતા પણ અચકાતા નથી. આવી જ ઘટના સુરતમાં બની, જેનાથી લોકો એટલા ઉશ્કેરાયા કે વિધર્મીને પોલીસની કારમાંથી ખેંચીને ઢીબી નાખ્યો. પોલીસ સ્ટેશનનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો તો પોલીસે લોકોના ટોળા પર લાઠીચાર્જ કર્યો, જેથી મામલો વધુ ઉગ્ર બન્યો અને સરકાર અને પોલીસ સામે પણ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરતા મામલો વધુ ગરમાયો. ત્યારે શું હતી આખી એ ઘટના, આવો જોઈએ. સુરતમાં સગીરાની છેડતીથી ભયાવહ માહોલ. વિફરેલી મહિલાઓએ બંગડી બતાવી લગાવ્યા નારા. અમારી છોકરીઓને ઘર બહાર નીકળે ને તો પણ અમને ડર લાગે છે. એમ તો શું કરવાનું અમારે? એમ અને એ માણસ અમને જોઈએ કે અમે જાતે મારી નાખીશું એને. બીજું કઈ ના જોઈએ. એ માણસ તમે અમને સોંપી દો અને અમારી સામે એનો ફાંસી થવી જોઈએ, બીજું કઈ નહીં. આ આક્રોશ છે સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી મા બહેન દીકરીઓનો, જ્યાં ટ્યુશન ક્લાસીસમાંથી આવતી સગીરાની છેડતી થઈ અને તે પણ એક વિધર્મી મોહમ્મદ અઝીઝ દ્વારા. રાત્રે તો પોલીસે નરાધમને પાઠ ભણાવ્યો જ, પરંતુ સવારે જ્યારે સગીરાની છેડતી કરનાર મોહમ્મદ અઝીઝનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ત્યારે પણ મામલો વધુ ગરમાયો હતો. રિકન્સ્ટ્રક્શન સમયે માત્ર લોકોએ જ નહીં પરંતુ પોલીસે પણ આરોપીના વાળ પકડીને જાહેરમાં માર માર્યો હતો. આવી જાય ને આક્રોશ તો જેના ઉપર આવી ત્યારે વીતે જયારે પોલીસ વાળા બધા કામ વગરના બધાને માર્યા તો એમની છોકરીને એવું થયું હોય તો એવું કરત. આ પારકા છોકરી નથી, એમની છોકરી નથી તો એવું કરત. તો એ પોલીસ વાળા જબ્બર માર્યા છોકરા. અમારો શિકાર એટલે અમને સોંપી જ દો, અમે અમારી રીતે ફોડી લઈશું. એમાં અમારે પોલીસની જરૂર નથી, અમારા નેતાની જરૂર નથી. અમે અમારી રીતે સ્ત્રીઓ બધી બહેનો થઈને ફોડી લઈશું. કેમ કે આજે અમે દીકરીઓને એ માટે જન્મ આપીએ, લોકોના માટે આપીએ. અમે કોઈની દીકરીઓ અને અમારે એ જ જોઈએ કે એને જ અહીંયા લાવી દો. આ બેદાન વચ્ચે અમારે કોઈની જરૂર નથી. અમે બહેનો થઈને અમે ફોડી લઈશું. અમારું કેવું એ જ છે કે અમારા એરિયામાં આવીને છેડતી કઈ રીતના કરી શકે? આ એરિયા અમારો છે. કાલે ઉઠીને એમના એરિયામાં અમારો હિન્દુ ભાઈ હોય તો એ બાકી રાખે તો અમે કઈ રીતના એને બાકી રાખીએ? ઘટના એવી બની હતી કે શુક્રવારે રાત્રે 8 વાગ્યા આસપાસ સગીરા એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી. મોહમ્મદ અઝીઝ નામના શખ્સે તેની છેડતી કરી હતી. સગીરાએ ચીસ કરી મૂકતા આસપાસથી લોકો અને ક્લાસીસ સંચાલક દોડી આવ્યા હતા અને વિધર્મીને પકડીને ત્યાં જ તેની ધોલાઈ કરી નાખી હતી. ત્યાર પછી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો, પરંતુ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ટોળું ઉમટી પડ્યું હતું અને આરોપીને કારમાંથી ખેંચીને ભારે માર માર્યો હતો. 8 बजे के अराउंड एक लड़की कोचिंग करके जा रहे थे, उसको छेड़ने की कोशिश की गई. आजू बाजू के लोगों ने तुरंत पीसीआर बुलाई और आरोपी को हिरासत में लेकर के पुलिस स्टेशन पर लेकर के आ गए. आरोपी हमारे हिरासत में है और साथ ही साथ कुछ भीड़ इकट्ठा हुई थी जिनकी गैर व्याजबी रजवाती थी. पहले पुलिस ने उन्हें समझाने की कोशिश की, जब वो नहीं माने तो हड़वा बल प्रयोग करके उनको यहाँ से हटाया गया है. જો કે સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા અને સ્થિતિ વધુ ગંભીર બનતા પોલીસે ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. બીજી તરફ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.